હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી. તે પહેલા જે ખરીદ મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. અને ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારની અંદર છે દિવસનો બીજો ભાગ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર ત્રણેય વાયદાની માહિતી લઈએ. સાંજના સેશનમાં બંને ઘરેલુ કોટન એમસીએક્સ વાયદા ખુલતા આપણે જોવા મળે છે, અને દિવસ દરમિયાન છે આપણે એશિયન કલાકો દરમિયાન શું સ્થિતિ છે વિદેશ વાયદામાં જોવા મળે છે એની પણ ચર્ચા કરીએ. અને કપાસના ભાવની ચર્ચા કરીએ તો સૌપ્રથમ શરૂઆતથી કપાસમાં જનરલ કેટેગરીમાં જોઈએ તો 1300 રૂપિયાથી લઈને 1400 રૂપિયા સુધીના ભાવ છે આપણે એક મણના પ્રતિ 20 કિલોના ગામડે અને યાર્ડોની અંદર છે જોવા મળતા હતા. એવી રીતના જનરલ સુપરમાં જોઈએ તો ભાવ છે આપણે 1400 રૂપિયાથી લઈને 1480 રૂપિયા સુધીના ભાવ છે આપણે જનરલ સુપર કેટેગરીમાં જોવા મળતા હતા. એમાં પણ અમુક વિસ્તારો વાઇઝ 10 રૂપિયાનો ઘટાડો છે એક મણે પ્રતિ 20 કિલો જોવા મળતો હતો. એવી રીતના એવન સુપર ક્વોલિટી 4G સારા ઉતારવાળા કપાસની વાત કરીએ તો એમાં આપણને 1480 રૂપિયાથી લઈને 1550 રૂપિયા સુધીના ભાવ છે અલગ અલગ માર્કેટિંગ યાર્ડો અને ગામડે છે ઓફર થતા જોવા મળતા હતા. જે આપણે 1560 કે 1565 ની ઊંચી એન્ટ્રીઓ જોવા મળતી, એમાં 5 થી 10 રૂપિયાનો ઘટાડો છે. વિસ્તાર વાઇઝ છે ઉપલા મથાળેથી આપણે 5 થી 10 રૂપિયાનો ઘટાડો છે એક મણે પ્રતિ 20 કિલો જોવા મળ્યો હતો. કારણ કે રૂ બજારમાં છે આપણે કાલ સાંજના ભાગમાં રિપોર્ટ રજૂ કર્યો હતો, એમાં હાજર બજારમાં ગુજરાત શંકર ગાંસલીની અંદર 300 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. અને એના આધારિત છે ભાવ છે આપણે 10 રૂપિયા દબાણમાં છે અલગ અલગ કેટેગરી વાઇઝ છે આપણે 5 થી 10 રૂપિયાનો વેચવાલી વાઇઝ અને રૂના ભાવમાં જે ઘટાડો થયો છે 300 રૂપિયાનો ગાંસડી એના આધારિત વિસ્તાર વાઇઝ ક્વોલિટી વાઇઝ છે આપણે ઘટાડો છે 5 થી 10 રૂપિયાનો મણે પ્રતિ 20 કિલો જોવા મળ્યો છે. અને એવી રીતના જોઈએ તો હાજર બજારમાં ગાંસડીના ભાવની ચર્ચા કરીએ તો 58,000 થી 58,100 રૂપિયાના ભાવ છે આપણને ગુજરાત શંકર ગાંસડીમાં જોવા મળે છે, જે આપણે 58,400 રૂપિયાના ભાવ છે આગલા દિવસે જોવા મળતા હતા. એમાં કાલે રાત્રે છે આપણે ઘટાડો સાંજે જોવા મળ્યો હતો. એવી રીતના જોઈએ તો હાજર બજારમાં છે રૂના ભાવની અંદર મજબૂત સ્થિતિ, વેચવાલીમાં કંટ્રોલ આવશે એટલે ઓટોમેટિક જોવા મળશે, એટલે ચિંતા વધારે પડતી એની ન કરવી. પણ આ વિદેશની વધારે પડતી જાણકારી અથવા વિદેશને વધારે પડતા જાણવા ઈચ્છુક જે પણ ખેડૂત મિત્રો હોય અને સવારનો ભાગ ખાસ જોઈ લો. પ્રથમ ભાગની અંદર તમામ આખા ભાગની અંદર વિદેશની માહિતી આપેલી છે, વિશ્વની અંદર છે શું પરિસ્થિતિ જોવા મળે છે અને અમેરિકાની અંદર શું એના નેગેટિવ પોઈન્ટ જોવા મળે છે એની પણ ચર્ચા નિકાસ વેચાણના આંકડા સહિત આપણે કરેલી છે. તો એ રીતના અમેરિકન વાયદાની અત્યારે હાલની સ્થિતિ જોઈ લઈએ તો વાયદાની અંદર 1 મે 2024 અને 9 ને 18 મિનિટે 77.62 સેન્ટના ભાવ છે જોવા મળ્યા હતા. જુલાઈ કોન્ટ્રાક્ટમાં ઓપનિંગ ધારણા છે આપણે 78 સેન્ટની મૂકવામાં આવતી હતી, ફરીથી ઊંચા મથાળે છે 78.47 સેન્ટના ભાવ બતાવવામાં આવ્યા. ફરીથી વાયદાની અંદર છે ઘટાડો છે, વધારે પડતો સેલિંગ પ્રેશર આવતા છે આપણે અત્યારે હાલ છે 77.62 સેન્ટના 0.81% મંદી સાથે વાયદો ટ્રેડ કરતો જોવા મળે છે. કારણ કે બ્રોકરો અમેરિકન જે રિપોર્ટો તમામ રજૂ થતા હોય છે નેગેટિવ પોઈન્ટ બતાવે છે, વાવેતરના આંકડા વધીને આવવા અથવા તો વાવેતરમાં ભેજની શક્તિ વધવી અથવા તો હવામાન સારું રહેવું અથવા તો અમેરિકાની અંદર છે નિકાસ વેચાણના ડેટા ખરાબ આવવા અથવા તો નિકાસની અંદર છે બીજા દેશોની અંદર છે વધારે પડતી ડિસ્કાઉન્ટમાં વેચવાલી થવી, નિકાસ વેચાણના આધારિત છે બીજા દેશો છે વધારે પડતા છે અમેરિકાની અંદરથી ખરીદી ઘટાડીને બીજા દેશોમાંથી વધારે પડતી ખરીદી કરવી, એટલે માટે માંગમાં છે ઘટાડો અમેરિકાની અંદર જોવા મળ્યો. ડોલર ઇન્ડેક્સનું મજબૂત થવું જોઈએ તો ફેડ રિઝર્વ દ્વારા છે બેઠકની અંદર વ્યાજ દરમાં છે ઘટાડો કરવાની સંભાવનાઓને નકારવી અથવા તો વધારે પડતી પોસ્ટપોન કરી અને આગામી સમય માટે લઈ જવી અથવા તો આગળના ટાઈમમાં છે ઘટાડો શક્ય બનાવવો અને અત્યારે હાલ છે બરકરાર છે એવી રીતના વ્યાજ દરો રાખવા એ પણ છે અત્યારે નેગેટિવ પોઈન્ટ વાયદા બજાર એગ્રી કોમોડિટીમાં છે. કોટન કોમોડિટી માટે છે વધારે પડતો નુકસાનકારક છે થતું હોય છે. સટ્ટાકી ગતિવિધિ અમેરિકન વાયદામાંથી અત્યારે સાવ જતી રહી એવું પણ કહી શકીએ, કારણ કે સટ્ટાકી તેજી જે વારંવાર જોવા મળતી હતી એ સટ્ટાકી પરિવર્તન થઈ અને ગોલ્ડ કોમોડિટીની અંદર છે વધારે પડતી ખરીદી થઈ અને જે બુલિશ ટ્રેન્ડમાં જે કોમોડિટી હોય છે ગોલ્ડ સિલ્વર આપણે આગળ ચર્ચા કરી હતી યુદ્ધના સમયે ત્યારે વધારે પડતું બુલિશ ટ્રેન્ડ એમાં જોવા મળતો અને એમાં ખરીદી ઘણા બધા ફંડોની થઈ હતી. પણ હવેથી જે ગોલ્ડની અંદર વધારે પડતો ઘટાડો થાય અથવા તો બુલિશ ટ્રેન્ડ મટી અને બેરિશ ટ્રેન્ડ ઉપર છે ગોલ્ડ જોવા મળે તો ફરીવાર નીચલા ભાવોથી રિકવરી છે કોટનમાં થઈ શકે અને કોટનમાં છે અમેરિકન વાયદામાં ખરીદી છે જોવા મળી શકે છે મોટા ફંડોની, અને એ બાદ તેજી કરવા માટે સટ્ટાકી ગતિવિધિ જોવા મળતી હોય છે. પણ એકંદરે ટ્રેન્ડ છે બદલવો જોઈએ. અત્યારે બેરિશ ટ્રેન્ડ કોટન ઉપર ચાલી રહ્યો છે અને કોટન વાયદામાં જ્યાં સુધી બેરિશ ટ્રેન્ડ ચાલશે ત્યાં સુધી આપણે ઘટાડો છે વધારે પડતો જોવા મળશે. હાલ તો મંદીવાળા તમામ હાવી છે વાયદા ઉપર અને વારંવાર ઘટાડો કરવાની અથવા તો વારંવાર એવા ન્યૂઝ આપણને જોવા મળે છે કે વારંવાર દબાણ આવતું જોવા મળે વાયદા બજારમાં. અને કોટન કોમોડિટીમાં અમેરિકન ન્યુયોર્ક કોટનમાં છે આપણે વધારે પડતો ઘટાડો જોવા મળ્યો છે જે 77 સેન્ટ સુધી છે આપણે પહોંચતો સવારના ભાગમાં આપણે ચર્ચા કરી છે. પણ ઘરેલુ કોટન એમસીએક્સ મે વાયદાની આપણે ચર્ચા કરીએ તો ઓપનિંગ સપાટીમાં આપણે જોઈ શકીએ કે એમાં વધારે પડતો ઘટાડો અત્યારે અટકી ગયો છે 400 રૂપિયાનો હાલ આપણને ઘટાડો જોવા મળે છે. બીજા સેશનની અંદર છે બંને વાયદા ઓપનિંગ થયા છે અને ઓપન સપાટી છે 57,140 રૂપિયાની જોવા મળી હતી અને ઊંચા મથાળે 57,400 રૂપિયાના ભાવ છે વાયદાની અંદર જોવા મળ્યા હતા. લોઅર સાઈડ 57,140 રૂપિયાના ભાવ બતાવવામાં આવ્યા હતા. અને જોઈએ તો બીજા સેશનની અંદર છે આપણે વાયદાની અત્યારે હાલની સપાટી 57,160 રૂપિયાની જોવા મળે છે. 400 રૂપિયાનો ઘટાડો છે ખુલતા આપણે જોવા મળ્યો છે. 0.69% મંદી સાથે વાયદો અત્યારે હાલ રનિંગ જોવા મળે છે. 57,560 રૂપિયા કાલે ક્લોઝિંગ આપ્યું હતું મે કોન્ટ્રાક્ટની અંદર, પણ લગભગ છે મે કોન્ટ્રાક્ટની અંદર છે રિકવરી થઈ શકે. 400 રૂપિયા ફરીથી છે સાંજે બંધ થતા છે આપણે રિકવર પણ થતા જોવા મળી શકે, કારણ કે જુલાઈ કોન્ટ્રાક્ટ છે અલગ આપણે 440 રૂપિયાના સુધારા સાથે ટ્રેડ કરતો જોવા મળે છે. ઘરેલુ કોટન એમસીએક્સ જુલાઈ કોન્ટ્રાક્ટ તમારી સામે ઓપન કરીએ
તો ઓપનિંગ સ્થિતિમાં જોઈએ તો 60,000 ની ઓપનિંગ સ્થિતિ બતાવવામાં આવી હતી. વાયદાની અંદર છે આગલા દિવસનું ક્લોઝિંગ બંધ થતો વાયદો 59,560 રૂપિયાના લેવલે જોવા મળ્યો હતો રાત્રે, અને વાયદાની અંદર છે 60,000 ના અત્યારે 440 રૂપિયાના ભાવે સુધારાની તેજી છે. આપણે 0.74% સાલ છે આપણે બતાવવામાં આવી છે. વાયદાની અંદર ઓપન ઇન્ટરેસ્ટ 4.55% સાથે છે આપણે સારું એવું જોવા મળે છે. પણ એકંદરે જોઈએ તો વાયદામાં છે આપણને ઘરેલું કોટન MCX વાયદા બંને છે એમાં વધારે પડતો જુલાઈ કોન્ટ્રાક્ટ છે ઘરેલું બજાર ઉપર ફોકસ કરતો આપણે સ્થાનિક પરિબળ ઉપર ચાલતો જોવા મળે છે, અને મે કોન્ટ્રાક્ટ છે આપણે વિદેશની અંદર વિશ્વ બજારની અંદર જે પણ ફારફેરો જોવા મળે છે અથવા તો અમેરિકાની અંદર છે આપણે નેગેટિવ રિપોર્ટ છે આવતા જોવા મળે છે. નેગેટિવ ડેટા ઉપર છે કોટન કોમોડિટી છે આપણને અમેરિકાની દબાણમાં જોવા મળે છે. એવી રીતના એના આધારે મે કોન્ટ્રાક્ટમાં 400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો, પણ ફરીવાર છે રિકવરી મે કોન્ટ્રાક્ટમાં જોવા મળી શકે છે સાંજ સુધીમાં. કારણ કે ભારતીય હાલની સ્થિતિની આપણે ચર્ચા કરીએ તો ભારતની માંગ પ્રમાણે કપાસમાં વધારો થયો છે, કારણ કે ખરીદદારો તરફથી કપાસને મજબૂત બનાવવાનું ચાલુ રાખ્યું છે. બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા મુખ્ય ખરીદદારો તરફથી ભારતીય કપાસની મજબૂત માંગને કારણે કોટન કેન્ડીમાં ભાવમાં 0.55%નો સાધારણ ઉછાળો જોવા મળ્યો હતો. અને ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટી ICSE આગામી સિઝન 2024-25 માટે ઉત્પાદન વપરાશ અને વેપારમાં વધારો સહિત વિવિધ મેટ્રિક્સમાં વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો. જો કે ભારતીય કપાસના સ્ટોકમાં 2023-24માં લગભગ 31%નો ઘટાડો થાય તેવી ધારણા મૂકવામાં આવી છે, જે ઉત્પાદનમાં ઘટાડો અને વધતા વપરાશને કારણે 3 દાયકામાં તેમના સૌથી નીચા સ્તરે પહોંચી જશે એવું હાલ છે ICSE કહ્યું છે. સ્ટોક પાઇલ્સમાં આ ઘટાડો વિશ્વના બીજા સૌથી મોટા ઉત્પાદક પાસેથી નિકાસને મર્યાદિત કરી શકે છે અને વૈશ્વિક ભાવોને ટેકો આપી શકે છે, પરંતુ તે સ્થાનિક કાપડ કંપનીઓ માર્જિન પર દબાણ લાવી શકે છે. આગળ જતા જો વર્તમાન સિઝન માટે ભારતીય કપાસના ઉત્પાદનમાં થોડો ઘટાડો થવાની ધારણા છે, જ્યારે વપરાશમાં વધારો થવાની અંદાજ છે. દેશની અંદર કપાસની નિકાસમાં અત્યારે હાલ સુધીમાં વધારો જોવા મળ્યો છે. 24 થી 25 લાખ ગાંઠની નિકાસની અંદર જે મજબૂત આંતરરાષ્ટ્રીય માંગને પ્રતિબિંબ કરે છે. જે વધુમાં માર્કેટિંગ વર્ષ 2024-25 માટે ચીનની કપાસની આયાત નોંધપાત્ર વધારો થવાનો અંદાજ છે, જે સ્થાનિક આંતરરાષ્ટ્રીય સ્તરે કાપડ અને વસ્ત્રોના ઉત્પાદનની ઊંચી માંગને કારણે છે. NCDEX-માં ટેકનિકલ પરિપ્રેક્ષમાં જોઈએ તો કોટન કેન્ડીમાં માર્કેટ શોર્ટ કવરિંગમાં જોવા મળ્યું હતું, જેમાં ઓપન ઇન્ટરેસ્ટ 2.91%ના સુધારા સાથે હતો. ભાવમાં 320 રૂપિયાનો વધારો અને 450 રૂપિયાનો બંને વાયદાની અંદર 58,490 નું સ્તર છે. મે કોન્ટ્રાક્ટ અને જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર છે 61,000 નું જે વધારે ઊંચું સંભવિત સ્તર બતાવી શકે છે, અને 58,580 પર કોટન કેન્ડીમાં સપોર્ટ અપેક્ષિત છે. તેનાથી વિપરીત પ્રતિકારક 58,480 ની આસપાસ મે કોન્ટ્રાક્ટમાં સાકાર થવાની સંભાવના છે. બ્રેકઆઉટ છે સંભવિતપણે છે આપણને 60,000 61,000 સુધીનો છે આપણને જુલાઈ કોન્ટ્રાક્ટમાં જોવા મળી શકે. ઘરેલું કોટન MCX બંને વાયદા ઉપરની જે આપણે ટ્રેડિંગ રેન્જ છે ટેકનિકલ રીતે આપણે જોયું અને ફંડામેન્ટલ આગળ આપણે સમજાવ્યા છે. આ બંને ઉપર જે વાયદા છે આપણને સારા જોવા મળી શકે છે. અત્યારે હાલ છે ભારતીય સ્થાનિક પરિબળ ઉપર બજાર ચાલતી હોય એવું અમે કહી રહ્યા છીએ. વિદેશ વાયદાના આધારિત છે બજાર કદાચ નેગેટિવ પોઈન્ટમાં છે, 1-2 દિવસ દબાણમાં પણ જોવા મળતી હોય છે, અને વિદેશ વાયદાના આધારિત છે આપણે થોડો ઘણો ઘટાડો પણ જોવા મળતો. પણ એકંદરે કપાસમાં છે ભારતીય માહોલ સારો રહેશે એવું વારંવાર આપણે કહેતા આવ્યા છીએ. સર્વેની અંદર પણ વારંવાર આપણે કહ્યું છે, અને વિદેશની હારે તમે કાંઈ પણ રીતે જો વેચવા માંગતા હોય અથવા કાંઈ પણ રીતે વેચાણ કરવા માંગતા હો તો કપાસ છે તમારે વિદેશની અંદર છે ઘટાડો છે વારંવાર છે તમને નેગેટિવ પોઈન્ટ ઉપર અને નબળા ન્યૂઝમાં છે જોવા મળવાનો છે, અને એના અંદર છે આપણે વાયદાની અંદર ઘટાડો છે વારંવાર જોવા મળ્યો છે. ભારતીય સ્થાનિક પરિબળ ઉપર ચાલતી બજાર છે મજબૂત ટકેલું વલણ દર્શાવે છે. 5-10 રૂપિયાનો ઘટાડો આજે થયો છે કપાસની અંદર, એ કોઈ ઘટાડો ન કહેવાય. વિદેશની અંદર છે આપણને 3-4% જે મંદી જોવા મળે છે, છતાં પણ ભારતીય કપાસ બજારની અંદર માત્ર 5-10 રૂપિયાનો ઘટાડો થવો એ કોઈ ઘટાડો ન કહેવાય. એટલે વિદેશની સામે છે ભારતીય બજારો મજબૂત ટકેલું વલણ દર્શાવે એવું અમે માનીએ છીએ. તમે શું માનો છો ખાસ કોમેન્ટ કરવા વિનંતી. હાલના હવામાનમાં ભારતીય ખેડૂત મિત્રોને વધારે પડતી ચિંતા ન કરવી, એની સાથે છે હું રામભાઈ ભાગ છે અહીંયા પૂરો કરું છું. હવે મળીએ નવા ભાગની અંદર નવા ટોપિકમાં. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.